સ્વાગત છે મિત્રો આપ સૌનું આજના મિરર ઇમેજ ટોક શો માં। શરૂઆત કરીએ આપણે આજના મિરર ઇમેજ ટોક શો ની। તો સૌથી પહેલો સવાલ દર્શક મિત્રોને, લોકડાઉન દરમિયાન તમે શું કર્યું? ટાઈમ વેસ્ટ કર્યો કે ઇન્વેસ્ટ કર્યો? આશા રાખું છું દરેક મેમ્બર્સે ટાઈમનું ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ જ કર્યું હશે। તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો કે તમે તમારા સમયનો સદુપયોગ ક્યાં કર્યો। બીજા આજે આપણે વાત કરીએ તો 12th નું રિઝલ્ટ આવી ચૂક્યું છે। 12th કોમર્સના સ્ટુડન્ટ્સ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ હશે કે કયા આગળના કોર્સમાં આપણે એનરોલમેન્ટ કરવું। તો એવી જ રીતે આજે આપણી સાથે એઝ અ ગેસ્ટ ઉપસ્થિત છે, જેઓ એસીસીએ ક્વોલિફાઈડ છે અને યુકે ટેક્સેશનમાં સ્પેશિયલાઇઝ છે, જેઓ કરિયર કંપાસ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે, એવા શ્રી દીપેન ઘાટલિયાનું સ્વાગત કરું છું આજના મિરર ઇમેજ ટોક શોમાં। વેલકમ દીપેનજી। Thank you, Amit bhai. Thank you for inviting me. ડેફિનેટલી। તો દીપેનજી, સૌથી પહેલા મારો આપણને એ જ સવાલ કે લોકડાઉન દરમિયાન તમે તમારા સમયનો ક્યાં સદુપયોગ કર્યો? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કર્યું? એક તો સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ છે બુક્સ રીડિંગમાં। બહુ બધી બુક્સ વાંચી લીધી છે એન્ડ બહુ એક સારી એવી આદત પડી ગઈ છે હવે કે ફિઝિકલ બુકની બદલે કિન્ડલ પર હવે હું વાંચવાનો સ્ટાર્ટ કર્યો, જેના લીધે મારો ખર્ચો પણ બચી ગયો છે, કેમ કે કિન્ડલ સસ્તું પડે એન્ડ જે વાંચવાની આદત હવે લાગી ગઈ છે એ મારા ખ્યાલથી હવે જીવન પર ક્યારે છૂટવાની નથી, બીકોઝ લોકડાઉનમાં ફ્રી ટાઈમમાં બહુ સારો એવો યુટિલાઇઝેશન કર્યું છે। એન્ડ બીજી વસ્તુ એ કરી છે કે લોકડાઉનના ટાઈમમાં ફ્રી ટાઈમમાં ઘણું બધું ફ્યુચર કરિયર ગ્રોથ એન્ડ બિઝનેસ ગ્રોથની ઘણી બધી સ્ટ્રેટેજીઝ વિચારી લીધી છે અને એમાં આગળ પગલા ભરી લીધા છે। સો એક સારો એવો ટાઈમ યુટિલાઇઝેશન થઈ ગયો છે ને અત્યારે અધરવાઇઝ જો ચાલુ બિઝનેસમાં આ બધો ફ્યુચરનો વિચારવાનો ટાઈમ ન મળે, લોકડાઉનમાં સારો એવો ફ્યુચર પર વિચારવાનો ટાઈમ મળ્યો હતો। બીજું દીપેનજી, તમે એસસીસીએ ક્વોલિફાઈડ છો, જે ઘણા ઓછા સ્ટુડન્ટ્સ આ ફિલ્ડમાં હોય છે, અને બીજું તમે યુકે ટેક્સેશનમાં એક્સપિરિયન્સ્ડ છો, સાથે સાથે એક્સપર્ટ પણ છો। તો તમારી જે પ્રોફેશનલ જર્ની કહી શકાય કે તમે રાજકોટના યંગેસ્ટ ડિરેક્ટર પણ કહી શકાય, જે એક સ્ટુડન્ટ એજ્યુકેશન પૂરું થયા પછી જોબનું પ્લાનિંગ કરતો હોય, ત્યાં તમે એઝ અ એન્ટરપ્રેન્યોર તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને સારું એવું સક્સેસ પણ તમને મળી રહી છે। તો તમારી જે પ્રોફેશનલ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ અને આ લેવલ સુધી પહોંચવા માટે? બેઝિકલી હું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી કે એજ્યુકેશન લાઈન પર આવવાનું મેં જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું। જસ્ટ બધા સ્ટુડન્ટ્સની જેમ મેં એ જ વિચાર્યું હતું કે બસ ડિગ્રી લઈશ, વ્હાઇટ કલર જોબ લઈશું, સેલરી લઈશું અને બસ બિલ પે કરશું। બટ મેં એસીસીએ મારું સ્ટાર્ટ કર્યું એન્ડ હું જે જગ્યાએ એસીસીએ નું સપોર્ટ લેતો, કોચિંગ લેતો, એ જગ્યાએ એવી હતી કે જ્યાં જેમના ઓનરને કોઈ પણ જાતની એસીસીએ વિશે એટલી બધી ડિટેલમાં ખ્યાલ નહોતી। બટ મેં એઝ અ સ્ટુડન્ટે મેં બહુ બધું રિસર્ચ કરેલું હતું ને ત્યારે જ મેં આવડો મોટો સ્ટેપ લીધેલું હતું આજથી 3 થી 4 વર્ષ પહેલા। સો મને એસીસીએ કોર્સનું બહુ બધું નોલેજ હતું, એટલે હું બસ એમને બહુ બધી રીતે સપોર્ટ કરતો। એમને ઘણી બધી વખત માર્કેટિંગ પ્લાન પણ બનાવી દેતો, ઘણી બધી વખત એમને સજેશન્સ આપતો, એસીસીએ કઈ રીતે કામ કરે છે, પ્રિપેરેશન કઈ રીતે થાય, પાસ કઈ રીતે થવાય, એ બધું ઘણું બધું મેં એસીસીએ થી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ને બધું। સો બસ એ રીતે હું એમને સપોર્ટ કરતો રહ્યો। પછી મને ખ્યાલ આવ્યો કે નહીં, એજ્યુકેશન લાઈન છે એ મારા માટે વધારે બેટર રહેશે બીજા બધા ફિલ્ડ કરતા। એન્ડ ધેન મેં ડિસાઇડ કર્યું કે નહીં, હવે મારે ભણાવવું છે અને એજ્યુકેશન લાઈનમાં જ આગળ રહેવું છે। એન્ડ પછી મેં મારા ખુદના ક્લાસ સ્ટાર્ટ કર્યા, કરિયર કંપાસ ફોર એસીસીએ। બટ યસ, મેં ડ્યુરિંગ ધેટ ટાઈમ મેં બહુ બધા પ્રોફેશનલ કોર્સિસનું રિસર્ચ કરેલું હતું। આજની તારીખે પણ મારું કન્ટિન્યુઅસ એમાં હું અપડેટેડ જ રહું છું દરેક જાતના પ્રોફેશનલ કોર્સિસમાં। એન્ડ કરિયર કંપાસ ઇઝ એટ પ્રેઝન્ટ ફોર ધ એસીસીએ, બટ ઇન ફ્યુચર ઇટ વિલ એક્સપાન્ડ થ્રુ ધ વેરિયસ ઇન્ટરનેશનલ કોર્સિસ। જી બિલકુલ, કારણ કે ક્યાંક ને ક્યાંક દરેક કોમર્સ સ્ટુડન્ટનું એક સપનું હોય છે કે સારી વ્હાઇટ કોલર જોબ સિલેક્ટ કરે અને સેટલ થાય। એનાથી અલગ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોનમાં જઈ અને તમે તમારું જે એક સક્સેસફુલ એન્ટરપ્રેન્યોરની જે જર્ની સ્ટાર્ટ કરી છે એ ક્યાંક ને ક્યાંક વખાણવા લાયક છે।
તો સૌથી પહેલા હું તમને એ જ ક્વેશ્ચન પૂછીશ કે ઇન્ટરનેશનલ જે પ્રોફેશનલ કોર્સિસ ની આપણે વાત કરીએ છીએ તો ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સિસ શું હોય છે? દરેક સ્ટુડન્ટ થતું હોય. હા, આ વર્ડ કદાચ સ્ટુડન્ટ્સ માટે નવો હશે અને ખાસ કરીને જે 11-12 કોમર્સ કરે છે સ્ટુડન્ટ્સ, એ લોકોને આજની તારીખે હું જોઉં છું તો એ લોકોને એક તો સૌથી પહેલી વસ્તુ અમિતભાઈ કરિયર ની એટલી બધી પડી નથી. તો કરિયરની એ લોકોને ક્યારે ચિંતા થાય કે જ્યારે 12માનું એક્ઝામ પતે અથવા તો હજી પણ હું જોઉં છું ઘણા સ્ટુડન્ટ્સને કે 12માનું રિઝલ્ટ આવે ને અમિતભાઈ, પછી જ એ લોકોને એમ થાય છે કે ચલો હવે આપણે કંઈક ડિસિઝન લેવું પડશે. બરાબર છે. એટલે યસ, આ પ્રોફેશનલ કોર્સ અને એ બધા વર્ડ્સ કદાચ સ્ટુડન્ટ્સ માટે નવા હશે અથવા તો એમને પરફેક્ટ ડેફિનેશન નહીં ખબર હોય કે શું કામ પ્રોફેશનલ કોર્સ અને શું છે પ્રોફેશનલ કોર્સ. તો સૌથી પહેલી વસ્તુ અમિતભાઈ હું એમ કહીશ કે પ્રોફેશનલ કોર્સની જો ડેફિનેશન આપવી હોય તો પ્રોફેશનલ કોર્સ કરવાથી સ્ટુડન્ટ ફ્યુચરમાં આઈધર સર્વિસ પ્રોવાઈડર અથવા તો કન્સલ્ટન્ટ બનશે. એક વસ્તુ ક્લિયર છે, તમે કોઈ પણ પ્રોફેશનલ કોર્સ લઈ લ્યો. આજે હું વાત કરું એન્જિનિયરિંગ જે છે ને, એન્જિનિયર જેટલા થાય છે ને એ પણ એક અમિતભાઈ હું કહી શકીએ આપણે એ પણ એક કોર્સ છે, એ પણ એક પ્રોફેશનલ વ્યક્તિ છે બીકોઝ એ પણ ક્યાંક ને ક્યાંક કન્સલ્ટન્સી અથવા એક ટાઈપની સર્વિસ આપે છે. દરેક કંપનીઝમાં કોમ્પ્યુટર એન્જિનિયર હોય કે કોઈ પણ વ્યક્તિ કઈ ને કઈ રીતે સર્વિસ પ્રોવાઈડર છે. ઠીક છે, સોફ્ટવેર એન્જિનિયર સોફ્ટવેર બનાવીને આપે છે. સો એ જ રીતે અમિતભાઈ કોમર્સ ફિલ્ડમાં પણ આવા પ્રોફેશનલ કોર્સિસ છે કે જે કોર્સ પરસ્યુ કર્યા પછી તમે એક કન્સલ્ટન્ટની જોબ પ્રોફાઇલ બને તમારી, અથવા તો તમે ક્યાંક સર્વિસ પ્રોવાઈડ કરતા હોય અને આ કન્સલ્ટન્ટ અથવા તો સર્વિસ પ્રોવાઈડ જે કરવાની છે પર્ટિક્યુલર એક ફિલ્ડમાં કરવાની છે. હવે એ ડિફરન્ટ ફિલ્ડના ડિફરન્ટ પ્રોફેશનલ કોર્સિસ, જેમ કે એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિકલ, કેમિકલ, કોમ્પ્યુટર, આમ ડિફરન્ટ એ લોકોની શાખા પડી જાય છે. એવી જ રીતે કોમર્સમાં પણ ડિફરન્ટ પર્પઝીસ માટે ડિફરન્ટ ફિલ્ડ માટે અલગ અલગ પ્રોફેશનલ કોર્સિસ હોય છે. તો આને આપણે એટ ધ એન્ડ કહી શકીએ કે એક પ્રોફેશનલ કોર્સની ડેફિનેશન કે જે તમને એક આગળ જતા વ્હાઇટ કોલર જોબ અથવા તો એક તમને તમારી ખુદની પ્રેક્ટિસ અથવા તો તમારો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરવામાં હેલ્પ કરી શકે. પ્રોફેશનલ કોર્સનો એક મોટામાં મોટો પર્પઝ અમિતભાઈ એ હોય છે સ્ટુડન્ટ્સ માટે કે એ પ્રોફેશનલ કોર્સ સ્ટુડન્ટ્સને કોઈ પણ એક કે બે પર્ટિક્યુલર ફિલ્ડમાં માસ્ટર બનાવે છે. આજે કમ્પેરિઝન પર જોઈએ પ્રોફેશનલ કોર્સિસની સામે ગ્રેજ્યુએશન પણ થાય છે. ઘણા સ્ટુડન્ટ્સ ખાલી ગ્રેજ્યુએશન કરતા હોય છે. એમને એમ થતું હોય છે કે ભાઈ શું કામ પ્રોફેશનલ કોર્સ કરવા, ચલ્યો ને આપણે બીકોમ કે બીબીએ કરી લઈએ. પણ એ બીકોમ કે બીબીએ કરવાથી વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં માસ્ટર નથી બનતો. ઘણા લોકો હોય છે નો ડાઉટ બીકોમ બીબીએ પછી પણ સારી જોબ અથવા તો સારું કરિયર બનાવે છે, બટ એ એમની સ્કિલ સેટના બેઝિસ ઉપર બનાવે છે. કઈ રીતે કે ઘણા લોકોમાં ખરેખર કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે. સો એ કોમ્યુનિકેશન સ્કિલના બેઝિસ ઉપર આગળ જતા પોતાનું કરિયર બનાવે છે. બટ એવું જરૂરી નથી કે દરેક સ્ટુડન્ટ પાસે કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય તો આગળ જતા તો એમને કંઈક એવું જોઈશે, એવું નોલેજ જોઈશે કે જે આગળ જતા એમને કરિયરમાં કામ આવે, અથવા તો એક પર્ટિક્યુલર ફિલ્ડમાં એમને ક્યાંક ને ક્યાંક સ્પેશિયલાઇઝેશન કરવું પડશે કે જેથી કંપની એમને સામે ચાલીને ઓફર આપે, સામે ચાલીને એમને જોબ આપે. અને એવું નોલેજ આપણે ગેઇન કરવું પડશે સ્ટુડન્ટ્સને કે જે ફ્યુચર માટે હોય. આજે હું તમારી સાથે સ્ટુડન્ટ્સ વાત કરું છું તો મારો એક બહુ મોટો પર્પઝ એ છે અને એક મેસેજ હું ડિલિવર કરવા માંગુ છું કે કોઈ પણ કરિયર ઓપ્શન તમે ચૂઝ કરો તો આગળના 20 વર્ષનું વિચારીને ચૂઝ કરજો. આજની તારીખે કોઈ પણ કરિયર ઓપ્શન તમને કદાચ હેન્ડસમ લાગતો હશે, એમને એવું લાગતો હશે કે ના બહુ સારો છે, બટ વી ઓલ્સો હેવ ટુ સી ધ ફ્યુચર, બીકોઝ લોંગ ટર્મમાં આપણે ત્યારે જ સસ્ટેઇન કરી શકીશું જ્યારે એનું કોઈ ફ્યુચર હશે. તો હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપીશ અમિતભાઈ કે એસીસીએ કોર્સની જે આપણે વાત કરતા હતા, એ એસીસીએ કોર્સ આજથી 3 વર્ષ પહેલા વર્ષે કદાચ એમની 500 જોબ વેકેન્સી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે આવતી હશે. તો આજથી 3 વર્ષ પહેલા કોઈ પણ સ્ટુડન્ટ એમ વિચારે અને જોવે તો એમ જ કે ના એસીસીએ માં કઈ છે જ નહીં. બટ આજની તારીખે એ એસીસીએ કોર્સ 3 જ વર્ષમાં આજની તારીખે એસીસીએ દર વર્ષે 5000 વેકન્સી બહાર પાડે છે. સો આ એક ક્યાંક ને ક્યાંક એક ફ્યુચર ડિરેક્શન બતાવે છે કે આ કન્ટિન્યુઅસ ગ્રોથ એવું બતાવે છે કે હજી તો આ ઘણી લાંબી રેસ છે અને એસીસીએ હજી
લોંગ ટર્મમાં ઘણું બેનિફિટ આપવાનું છે સ્ટુડન્ટ્સ. સો પ્રોફેશનલ કોર્સ નું આમ બેઝિક કવર થઈ ગયું છે. એન્ડ હજી એક વસ્તુ એડ કરવા માંગીશ કે પ્રોફેશનલ કોર્સ જનરલી ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ જે કંઈ પણ હોય એ લોકો રન કરતા હોય છે. પ્રાઇવેટ હોઈ શકે છે અને ગવર્મેન્ટ પણ હોઈ શકે છે. ઇન્ડિયામાં થોડું ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સનું વધારે કલ્ચર છે એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ. બટ સ્ટુડન્ટ્સ ફોરેન કે ઇન્ટરનેશનલ લેવલની વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ આ બધા કોર્સિસ ચલાવે છે. અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ કોર્સિસ ચલાવે છે એટલે સ્ટુડન્ટ્સ એમનું વધારે સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. એ લોકો ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપે છે અને એ લોકો કન્ટિન્યુઅસ ચેન્જ થાય છે. જ્યારે ઇન્ડિયન કોઈ પણ કોર્સ ઉપાડો કે ઇન્ડિયન કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમ ઉપાડો, ઇન્ડિયન કોઈ પણ કોલેજીસ ઉપાડો, ત્યાં તમને 10 વર્ષે કોર્સ કરિક્યુલમમાં ચેન્જ જોવા મળશે. જ્યારે ઇન્ટરનેશનલ કોર્સિસ છે એ પોતાની સિસ્ટમ અને પોતાનો એક્ઝામિનેશન સિસ્ટમ, પોતાનો કોર્સ એવરી યર કે એવરી 2 વર્ષે બદલાવે છે. રાઈટ. રીઝન બિંગ ધેટ કે એમને એમના જે ડે ટુ ડે લાઈફમાં જે બિઝનેસીસમાં કે ડે ટુ ડે લાઈફમાં જે વર્લ્ડ લેવલે જે ચેન્જીસ આવે છે એ પ્રમાણે એમને સ્ટુડન્ટ્સને પણ ઢાળવા પડે. બિલકુલ. એવું ના થઈ શકે કે આપણે આપણી રીતે ભણાવી દઈએ, સ્ટુડન્ટ્સ એનો ફ્યુચરમાં જોબ વખતે જોઈ લેશે. ઇન્ટરનેશનલ લેવલે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ જે કોર્સિસ રન કરે છે સ્ટુડન્ટ્સને એડવાન્સમાં આ બધા ફ્યુચરના કે બિઝનેસની સ્કિલ્સ પહેલેથી શીખવાડે છે. સો પ્રોફેશનલ કોર્સ ક્યાંક ને ક્યાંક આપણે એટલે પરસ્યુ કરવો જોઈએ કે આપણે ફ્યુચરમાં સસ્ટેન થવું છે, લોંગ ટર્મમાં બેનિફિટ થવો જોઈએ. જી બિલકુલ દીપેનજી. તો તમે એઝ અ ડિરેક્ટર કરિયર કંપાસ સાથે કનેક્ટેડ છો, તો જે તમે પ્રોફેશનલ કોર્સિસની વાત કરી, તો મેજરલી પ્રોફેશનલ કોર્સ કયા કયા હોય છે જેને આપણે ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સ કહી શકીએ? હવે સ્ટુડન્ટ્સ યસ, આપણે કોર્સનું નામ આપતા પહેલા હવે સૌથી પહેલા અમિતભાઈ હું એક ડિફરન્સ સમજાવી દઉં સ્ટુડન્ટ્સને કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સ આ વર્ડ અને ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સ, આ બંને વર્ડ વચ્ચેનો ડિફરન્સ શું છે, અને પછી જોઈએ કે ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સિસમાં કયા કયા કોર્સિસ આવે છે અને ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સિસમાં કયા કયા કોર્સિસ આવે છે. ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સ એટલે એવું કે જે એ પ્રોફેશનલ કોર્સ કર્યા પછી તમને ઇન્ડિયા લેવલે જોબ મળે. એ પ્રોફેશનલ કોર્સની અંદર ક્યાંક ને ક્યાંક ખાલી ઇન્ડિયાના માર્કેટ પૂરતું જ નોલેજ અંદર હોય. કરેક્ટ છે. અને જ્યારે ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સ એવો કે જે તમને ઇન્ટરનેશનલ લેવલે જોબ્સ અપાવે અને એમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ લેવલનું નોલેજ આવતું હોય. સો આ બંને વચ્ચે ડિફરન્સ છે. હવે ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સના એક્ઝામ્પલમાં આવે સીએ છે, ઇન્ડિયન સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે બહુ કોમન છે, જે વર્ષોથી બધા કરતા આવે છે. ધેન આફ્ટર કંપની સેક્રેટરી છે, કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ છે. આ ત્રણેય કોર્સ આપણે કહી શકીએ કે પ્રોફેશનલ કોર્સિસ છે. ત્રણેય કોર્સ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં સ્પેશિયલાઇઝેશન કરાવે છે. પણ આ ત્રણેય કોર્સમાં એક સિમિલર કેરેક્ટરિસ્ટિક છે કે ત્રણેય કોર્સ ખાલી ને ખાલી ઇન્ડિયા પૂરતા લિમિટેડ છે. મારી પાસે ઘણા સ્ટુડન્ટ અને કોન્ટેક્ટમાં એવા વ્યક્તિઓ છે કે જે ઇન્ડિયન સીએ છે. હવે એમને એમએનસીમાં જોબ લેવી છે ઓર ફોરેનમાં એમને જોબ લેવી છે, તો ત્યાં બહુ ખરાબ સિચ્યુએશન છે. રીઝન બિંગ ધેટ કે ઇન્ટરનેશનલ કંપનીઝ અને એમએનસીઝ કંપનીઝ એ ઇન્ટરનેશનલ નોલેજ માંગે છે. રાઈટ. સો આ ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સની સિચ્યુએશન છે. સામે ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સ તમને એમએનસીઝમાં જોબ અપાવશે અને ઇન્ટરનેશનલ લેવલે તમારે ફોરેન કે અબ્રોડ જવાનું થાય તો તમને ઇઝીલી વિધાઉટ એની હર્ડલ કોઈ પણ કન્ટ્રીમાં રાતોરાત તમને જોબ મળી જાય. તમારે કાંઈ પણ એક્સ્ટ્રા ભણવું ના પડે બીકોઝ યુ હેવ ધેટ લેવલ ઓફ ધ નોલેજ ઓફ ઇન્ટરનેશનલ. હવે ઇન્ટરનેશનલ લેવલે જોવા જઈએ અને અમિતભાઈ ખાસ કરીને વાત કરીએ કે આપણે 12th ના સ્ટુડન્ટને ટાર્ગેટમાં લઈને વાત કરીએ, કેમ કે હમણાં રિસન્ટલી રિઝલ્ટ આવવાનું છે, તો ખાસ કરીને હું એમના માટે વાત કરીશ કે એમના માટે 2 થી 3 કોર્સ છે જે એમના માટે પરસ્યુ કરવા જેવા છે કે જે ઇન્ટરનેશનલ લેવલે રેકગ્નાઇઝડ છે. સૌથી પહેલો છે ACCA. ACCA ઇઝ જસ્ટ લાઇક એન ઇન્ડિયન સીએ. આપણે એમને ગ્લોબલ સીએ પણ કહીએ છીએ ACCA ને. રીઝન બિંગ ધેટ કે ACCA છે અકાઉન્ટિંગ, ઓડિટિંગ છે, ટેક્સેશન છે, આ બધા ફિલ્ડ્સમાં તમને માસ્ટરી અપાવડાવે છે એન્ડ 181 કન્ટ્રીઝમાં રેકગ્નાઇઝ છે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. તો અહીંયા 2 વસ્તુ આવે છે કે મેં તમને વાત કરી ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સ છે એટલે બહુ ઓલમોસ્ટ વર્લ્ડના દરેક કન્ટ્રીઝમાં રેકગ્નાઇઝડ હોવો જોઈએ અને
વર્લ્ડના દરેક કન્ટ્રીમાં એમની જોબ અવેલેબિલિટી હોવી જોઈએ. સો આ વસ્તુ અહીંયા અવેલેબલ છે. સેકન્ડ છે CFA. CFA કોર્સ પણ ઘણો બધો પોપ્યુલર છે, બટ CFA કોર્સ બીકોમ થઈ ગયા પછી અથવા તો BBA થઈ ગયા પછી જ થઈ શકે છે. સો લોંગ ટર્મમાં યસ સ્ટુડન્ટ્સ પ્લાન કરી શકે છે. CFA કોર્સ ખાલી ને ખાલી ફાઇનાન્સ ઉપર ફોકસ કરે છે. CFA કોર્સ થોડો ડિફિકલ્ટ હશે. રીઝન બિંગ ધેટ કે ફાઇનાન્સ જ્યારે પિક્ચરમાં આવે ને ત્યારે એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક મેથેમેટિક્સ સાથે લેતું આવે છે. હવે બધા સ્ટુડન્ટ્સ મેથેમેટિક્સમાં પાવરફુલ નથી હોતા, તો તમે ડાયરેક્ટલી નક્કી કરી લો કે ચલો મારે CFA કરવું છે, બટ તમારે તમારી પહેલા સ્કિલ સેટ જોવી પડશે કે વેધર તમે મેથેમેટિક્સ તમારું પાવરફુલ છે કે નહીં, કે તમે CFA કરી શકશો કે નહીં. એન્ડ લાસ્ટ છે CPA. એ આપણે કહી શકીએ કે USA નું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ છે, બટ એઝ મેં કીધું એ રીતે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોવાને લીધે CPA ની પણ ગ્લોબલ રેકોગ્નિશન છે. એનું રીઝન એ છે કે CPA USA નો કોર્સ છે અને USA અત્યારે મહાસત્તા પર છે. એનો મતલબ એ છે કે તમે CPA બનો એટલે તમને વર્લ્ડના ઓલમોસ્ટ દરેક કન્ટ્રીઝમાં US બેઝડ કંપનીઝ મળી જ જાય, એટલે તમારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં ખુલી જાય છે, રાઈટ. એન્ડ સેકન્ડ થિંગ એ છે કે US CPA એ બહુ બધા કન્ટ્રીઝ સાથે ટાઈઅપ ઓલરેડી કરી લીધેલા છે, જેમ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. બટ CPA માં સ્ટુડન્ટ્સ વન્સ અગેન એક પ્રોબ્લેમ આવે છે કે વન્સ અગેન ત્યાં તમારું BCom કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ ને MCom ના તમારે ફર્સ્ટ યરમાં હોવા જોઈએ, પછી જે તમે CPA કરી શકો. એટલે સૌથી વધારે બેનિફિટ આપણે માનીએ તો અત્યારે 12th કોમર્સ ના સ્ટુડન્ટ માટે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ CA જેને આપણે કહીએ છીએ ACCA એ ફાયદાકારક બની શકે છે. યસ. તો એના બેનિફિટ વિશે આપ શું કહેશો કે ACCA કરવાથી શું બેનિફિટ થાય છે? હા, ACCA કરવાથી સૌથી મોટામાં મોટો બેનિફિટ એ થશે કે ઇન્ડિયા લેવલે મેં તમને કીધું એ રીતે કે આ વર્ષે રિસન્ટ લાસ્ટ યરમાં 31 માર્ચનું જે યર હતું 2020 નું થી એ યરમાં આખું 5000 જોબ વેકન્સી બહાર પાડેલી છે અને હું એક્સપેક્ટ કરું છું કે હવેના આગલા એક વર્ષમાં આ આંકડો ડબલ કે 3 ટાઈમ્સ થવો જોઈએ એવી એક્સપેક્ટન્સી છે મને પાસ્ટના એક્સપિરિયન્સ પ્રમાણે. સો એ થઈ શકશે. સો ઇન્ડિયા લેવલે જે કોઈ પણ સ્ટુડન્ટ એવું ઈચ્છે છે કે મારે ઇન્ડિયામાં રહીને જોબ કરવી છે, ભલે હું ક્વોલિફિકેશન લઈશ ઇન્ટરનેશનલ, પણ મારે ઇન્ડિયામાં રહીને ટેમ્પરરી સ્ટાર્ટિંગના 4-5 વર્ષ જોબ કરવી છે, તો સારામાં સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ડિયા લેવલે છે. સેકન્ડ થિંગ, 12th પછી તરત થઈ શકે છે, સો એ સ્ટુડન્ટ્સ માટે એટલે પણ બેનિફિટ છે. થર્ડ થિંગ, જે કંઈ પણ કન્ટેન્ટ ઇન્ડિયન CA માં આવે છે, અકાઉન્ટિંગ, ઓડિટિંગ, ટેક્સેશન, કોસ્ટિંગ, ફાઇનાન્સ, આ દરેક વસ્તુ આમાં કવર થઈ જશે. એનો મતલબ એમ કે ACCA છે ને એ તમને દરેક ફિલ્ડમાં માસ્ટર બનાવશે. કોસ્ટિંગ, ફાઇનાન્સ, ઓડિટિંગ, ટેક્સેશન, અકાઉન્ટિંગ. પછી તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા ફિલ્ડમાં આગળ જઈને જોબ કરવી છે. સો આ બેનિફિટ છે. ધેન સ્ટુડન્ટ, મારા ઘણા સ્ટુડન્ટ એવું કરે છે કે અત્યારે 12th પછી તરત જ ACCA સ્ટાર્ટ કરી દે. 3 વર્ષનો કોર્સ હોય છે. BCom ની સાથે સાથે જ એ લોકો ACCA કમ્પ્લીટ કરી દે. એટલે 21 વર્ષની ઉંમરે જો 12માનો છોકરો હોય તો 21 વર્ષની ઉંમરે ACCA કમ્પ્લીટ થઈ જાય. હવે અમિતભાઈ, 21 વર્ષની ઉંમરે જો વ્યક્તિ ક્વોલિફાઈડ બને અને જોબ કરવાનું એ સ્ટાર્ટ કરે ને, 20,000 રાજકોટ લેવલે વાત કરું તો 20,000 ના સેલેરીથી જો રાજકોટ લેવલે એ સ્ટાર્ટ કરે અને 2 વર્ષ પછી એ માની લો ગ્રોથ માટે આગળ જાય, અમદાવાદ જાય, મુંબઈ જાય, તો આરામથી એનો 25 યર્સની એજ એમનો આરામથી 10 લાખ રૂપિયાનો મિનિમમ પેકેજ હોય. હું મિનિમમ બોલું છું, આમાં ઇન્ફ્લેશન પણ નથી ગણતો, ભાવ વધારો, બરોબર છે, અને ઘણા ફેક્ટર્સ નથી, મિનિમમ 10 લાખનો પેકેજ હોય. અને એ જ્યારે 24-25 યર્સની એજે મુંબઈ હશે અને 10 to 12 લાખનું પેકેજ હશે, ત્યારે બસ એના ફ્રેન્ડ હજી CA થઈને નીકળ્યા હશે 24 વર્ષની એજે, બરાબર. જ્યારે આમને પાસે એટલો લાંબો 3 થી 4 વર્ષનો એક્સપિરિયન્સ પણ હશે અને એટલો સારો પેકેજ પણ હશે. બરાબર. આ હું સિમ્પલ નોર્મલ સિનારીઓની વાત કરું છું. સેકન્ડ થિંગ, ઘણા સ્ટુડન્ટ મારી પાસે એવા હોય છે કે ACCA કમ્પ્લીટ થઈ ગયા પછી CFA અથવા CPA કરે, કેમ કે એમ લોકોને એવું લાગતું હોય કે ભાઈ હજી આપણી પાસે ભણવાની એજ છે તો ચલો આગળ હજી ભણી લઈએ, અને એ લોકો પછી વન્સ અગેન ઇન્ટરનેશનલ કોર્સિસ પર જ જતા હોય છે. અને યસ, સેકન્ડ ઓપ્શન એ છે ACCA માં કે જેમ મેં UK ટેક્સ પર સ્પેશિયલાઇઝેશન કર્યું છે, હવે મારો આગળ પ્લાન છે કેનેડિયન ટેક્સ પર અને ધેન ઓસ્ટ્રેલિયન ટેક્સ પર સ્પેશિયલાઇઝેશન કરવાનો. અને એકવાર UK ટેક્સ પર સ્પેશિયલાઇઝેશન કર્યા પછી હવે મને 2-3 મહિના જ લાગશે આ બધામાં સ્પેશિયલાઇઝેશન કરવામાં. એટલે વિધિન યર હું ડિફરન્ટ કન્ટ્રીઝનો ટેક્સ સ્પેશિયલિસ્ટ બની જઈશ. એન્ડ
ધેન આફ્ટર હું મારી ખુદની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકીશ રાજકોટમાં રહીને. તમને કદાચ એમ થતું હોય છે કે કઈ રીતે રાજકોટમાં બેસીને તમે ઓસ્ટ્રેલિયાના ક્લાયન્ટની પ્રેક્ટિસ કરશો. યસ, ઇટ ઇઝ પોસિબલ. જો તમારી પાસે નોલેજ હશે ને તો આ વસ્તુ પોસિબલ છે ને છે જ. આ બિઝનેસ કઈ રીતે ચાલતો હોય છે હું તમને સમજાવું કે સૌથી વધારે રૂપિયા એ એસીસીએ થઈ ગયા પછી બિઝનેસમાં છે, મતલબ કે પ્રેક્ટિસ કે સર્વિસ પ્રોવાઈડર તરીકે છે. યુકે ની અંદર પર આર રેટ ચાલે છે કે તમારે કોઈ પણ વ્યક્તિને સેલરી પર રાખવો હોય મિનિમમ વેજ એ 14 to 15 પાઉન્ડ નો હોય છે. મતલબ તમારે 1400 થી 1500 રૂપિયા એ માણસને આપવા પડે જો તમારે ત્યાં કોઈ માણસને રાખવો હોય તો. બરોબર છે. હવે ત્યાં સેલેરી પેકેજ ને એ બધું મેન પાવર એટલું મોંઘું છે કે વાત જવા દો. એટલે ત્યાંના લોકો શું કરે છે કે મને રૂપિયા આપશે, મને ખાલી કલાકના 700 રૂપિયા આપશે. હું સ્ટાર્ટિંગની વાત કરું છું, ડિપેન્ડ હું તો આ બહુ બેઝિક લેવલના વેજ રેટની વાત કરું છું. અને હું અહીંયા 700 રૂપિયા એમની પાસે કામ લઈ આવીશ. આનાથી શું થાય, એમને પણ બેનિફિટ ને મને પણ બેનિફિટ. વિન વિન સિચ્યુએશન ક્રિએટ થશે. હું પર કલાકે 700 રૂપિયા લઈશ અને હું અહીંયા બીકોમ વાળા જે કંઈ પણ ગ્રેજ્યુએટ્સ હશે લોઅર લેવલના એમને જેમને ટેલી ને બધા સોફ્ટવેર શીખવાડી દઈશ અને એમની પાસે હું 200 કલાકના રેટે કામ કરાવડાવીશ. આ પણ હું બહુ વધારે બોલ્યો. 200 કલાક પર આર અહીંયાના બીકોમ ને પણ બહુ વધારે બોલ્યો. એટલે મારું માર્જિન પર કલાકે 500 રૂપિયાનું નીકળ્યું. આજ જે એન્ટરપ્રેન્યોર માઇન્ડસેટ કહી શકાય ને, અને પરફેક્ટ કેલ્ક્યુલેશન સાથે, તો ક્યાંક ને ક્યાંક આ જ એડવાન્ટેજ રહેતો હોય છે ઇન્ટરનેશનલ કોર્સિસનો અને ઇન્ડિયન કોર્સિસ. યસ. એટલે એસીસીએ કોર્સ કરવાથી આ પણ એક બેનિફિટ છે. જી બિલકુલ. તો દીપેનજી આપણે વાત થઈ એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે સ્ટુડન્ટ છે એ લોકોને અહીંયા સ્ટડી કરી અને ઇન્ટરનેશનલ ડિગ્રી મળવાની છે, અને જે લોકોનું સપનું છે કે એ સીએ બને તો ઇન્ટરનેશનલ ડિગ્રીમાં તેઓ સીએ કરી શકે છે એવું આપણે કહી શકીએ એસીસીએ કમ્પ્લીટ કર્યા પછી. તો જો રાજકોટ કે ગુજરાતમાં રહી અને જો એમને સ્ટડી કરવાનું છે તો આ જે પ્લેટફોર્મ છે સ્ટડીનું એ કઈ રીતનું હશે ને કઈ રીતનું તમે સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય છે નોર્મલી? યસ કરેક્ટ. સો હવે એસીસીએ કોર્સ કરવો હોય અથવા તો સીપીએ કે સીએફએ જે કઈ કોર્સિસ છે એમાં ખાસ કરીને હું વાત કરીશ એસીસીએ અને સીએફએ કોર્સિસમાં વધારે પડતી ફ્લેક્સિબિલિટી છે અને એ અહીંયા બેઠા બેઠા તમારે પરસ્યુ કરવો ઈઝી છે. તમારે કોઈ પણ ફોરેન જવાની જરૂર નથી. હું નથી કહેતો કે તમે 25 લાખ 30 લાખ રૂપિયા નાખીને યુએસએ કે યુકે જાઓ. તમે રાજકોટમાં બેઠા બેઠા પણ આ બંને કોર્સ પરસ્યુ કરી શકો છો. બંને કોર્સિસ એક એવરી 3 months ઓર 6 months તમારી એક્ઝામ લેશે. બંને કોર્સ કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન પર હોય છે અને બંને કોર્સનું એક્ઝામિનેશન સેન્ટર અત્યારે અમદાવાદ મળેલું છે. સો સિમ્પલી તમારી એક્ઝામનો જે દિવસ હોય ત્યારે અમદાવાદ ટ્રાવેલ કરી ત્યાં એક્ઝામ દે અને પાછું આવી જવાનું. એટલે તમારો એજ્યુકેશનનો જે ખર્ચો હોય ને એ તમારો બહુ મિનિમમ કોસ્ટમાં પતી જાય. પછી તમારે ખાલી જોબ લેવા માટે જ તમારે અમદાવાદ છે કે કદાચ મૂવ થવું હોય તમારે કે મુંબઈ છે ત્યાં જવું પડે. અધરવાઇઝ તમારે એજ્યુકેશન લેવલે બહુ ફ્લેક્સિબલ અને બહુ સારામાં સારી સિસ્ટમ છે કે આપણે આપણા ઘરે બેસીને લોકલ સિટીમાં પણ આપણે આખો કોર્સ કમ્પ્લીટ કરી શકીએ. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક લોકલ ફોર વોકલ નું જે સૂત્ર છે અહીંયા લાગુ પડી શકે, કારણ કે તમે ઇન્ટરનેશનલ ડિગ્રી સાથે તમે અહીંયા રાજકોટમાં અને ગુજરાતમાં રહીને પણ તમે આ કોર્સ કરી શકો છો. અને તમે કીધું પ્રમાણે એજ્યુકેશન જે ફોર્મેટ છે એ ઓનલાઈન પ્લેટફોર્મ પર છે, તો જરૂર નથી કે એ સ્ટુડન્ટ રાજકોટમાં હોય, સ્ટુડન્ટ ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં હોય તો પણ એ તમારા થ્રુ કનેક્ટેડ રહી અને એસીસીએ કોર્સ કરી શકતો હોય છે. તમારી એક્સપર્ટ ગાઈડલાઈન થ્રુ એક્ટિવિટીઝ કમ્પ્લીટ કરી અને ડિગ્રી લઈ શકતો હોય છે. તો આપણે વાત પ્રમાણે આ કોર્સમાં મેજર બેનિફિટ કોણ અને કેવી રીતે લઈ શકે એસીસીએ કોર્સ? સૌથી અત્યારે મને લાગે છે મેજર બેનિફિટ છે ને એ 12th ના સ્ટુડન્ટ્સ લઈ શકે. રીઝન બિંગ ધેટ કે મેં સૌથી પહેલા પણ વાત કરી કે આપણે કોઈ પણ કોર્સ ચૂઝ કરવો છે કે આગલા 20 વર્ષને ધ્યાનમાં રાખીને લેવાનો છે, ફ્યુચરને ધ્યાનમાં રાખીને લેવાનો છે. અત્યારે મારી પાસે મોર દેન 50% સ્ટુડન્ટ્સ સીએ બેકગ્રાઉન્ડના આવે છે અને એ બધાનું એક જ ક્વેરી હોય છે કે દીપનભાઈ હવે આગળ ગ્રોથ જોઈએ છે તો મારે એસીસીએ કરવું જ પડશે. મારી પાસે મોર દેન 50% સ્ટુડન્ટ્સ સીએ બેકગ્રાઉન્ડના છે અને એમાં પણ મેજોરિટી સીએ થઈ ગયેલા છે. તો એમને ક્યાંક ને ક્યાંક કરિયર ઓપોર્ચ્યુનિટીઝ માટે હવે એમને ખબર પડી ગઈ છે કે હવે ફ્યુચરમાં જો આગળ ટકવું હશે તો આ ટાઈપના ઇન્ટરનેશનલ કોર્સિસની જરૂર પડશે.
રાઈટ. સો 12th ના સ્ટુડન્ટ જો અત્યારથી જ આવું કઈ પ્લાન કરે અને અત્યારથી જ આ ACCA કોર્સ પરસ્યુ કરે તો આગળ જતા એમને કોઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. સેકન્ડ થિંગ, ઇન્ટરનેશનલ કોર્સનો બેનિફિટ બીજું એક બહુ મોટો થાય છે કે અત્યારે તમને બધાને ખ્યાલ છે કે ઇન્ડિયા લેવલે યુથ, ઇન્ડિયા લેવલે બિઝનેસની અંદર કટ થ્રોટ કોમ્પિટિશન છે. અને ખાસ કરીને જે આપણે વાત કરીએ ને અમિતભાઈ, કે ઇન્ડિયન CA ની અંદર અને ઇન્ડિયન પ્રેક્ટિસમાં જે કોમ્પિટિશન છે એનાથી ઘણા લોકો કંટાળી ગયા છે. અને એટલે જ ACCA પિક્ચરમાં બેનિફિટ એટલે લાવે છે કેમ કે ACCA માટે તમારા કસ્ટમરનું બેઝ આખી દુનિયા બની જાય છે. બિલકુલ. ઇન્ડિયન CA માટે એમના ક્લાયન્ટ એટલે બસ ખાલી ઇન્ડિયા પૂરતા જ અને એમના લોકલ પૂરતા જ, બરાબર છે. બટ ACCA માટે એક મોટા મોટો બેન્ડ તમે કોઈ પણ કન્ટ્રી પકડી લ્યો અને એમાં સ્પેશિયલાઇઝેશન કરી દો એટલે આખું વર્લ્ડ તમારું માસ્ટર, આખું વર્લ્ડ તમારું કસ્ટમર બની જશે. સેમ વિથ ધ કેસ ઓફ CFA પણ. CFA પણ એક એવો ઇન્ટરનેશનલ કોર્સ છે કે જે ફાઇનાન્સમાં તમને સ્પેશિયલાઇઝ કરાવે છે અને પછી આખી દુનિયામાં તમે કોઈ પણ વ્યક્તિને તમે કન્સલ્ટન્સી આપી શકો છો. જી બિલકુલ. તમે વાત કરી કે સપોઝ એઝ કોઈને કન્સલ્ટન્સી વર્ક કરવું હોય તો એ ગ્લોબલી પ્લેટફોર્મ પર વર્ક કરી શકે છે. કોમર્શિયલ સ્ટુડન્ટની વાત કરીએ તો એ લોકોનો માઇન્ડસેટ જે હોય છે એ સૌથી પહેલા ફર્સ્ટ પ્રેફરન્સ જોબને આપે છે. તો ACCA કોર્સને લઈને આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયામાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે? સૌથી વધારે તો અમે અત્યારે એવું છે કે ફોરેનમાં જ સૌથી વધારે છે કે જે આપણે અત્યારે એવું છે કે આપણે કહીએ ને કે ફોરેનમાં તો બોલબાલા છે ACCA કોર્સ. આ સિમ્પલ લેંગ્વેજમાં તમને કહી દઉં કે ACCA એટલે બોલબાલા છે ફોરેનમાં, કે વાત જવા દો. એન્ડ ધેન ઇન્ડિયામાં પણ મેં તમને કીધું એ રીતે મેં સિમ્પલ ફેક્ટ્સ આપ્યા છે. અને આ હું ફેક્ટ્સ મારા નથી કે ભાઈ આજથી 3 વર્ષ 4 વર્ષ પહેલા 500 વેકન્સી આવતી ને અત્યારે 5000 વેકન્સી આખા વર્ષમાં આવે છે. તો એનું પ્રૂફ તમને ઓનલાઈન મળી જશે. મારી પાસે વિડીયોઝ પણ છે કે જે ACCA ઇન્ડિયાના હેડ બોલેલા છે આ ફિગર્સ, કે ભાઈ અમારે 3 વર્ષ 4 વર્ષ પહેલા આ ફિગર્સ હતા જોબ્સના અને અત્યારે અમારી પાસે આ ફિગર્સ છે જોબ્સના. અને આજની તારીખે આજના દિવસે પણ ACCA ના ખુદના કરિયર પોર્ટલની અંદર 700 થી 900 જોબ વેકન્સી આજના દિવસની તમને જોવા મળશે. અત્યારે પણ સ્ટુડન્ટ ACCA થયેલો વ્યક્તિ જો જોબ જોઈતી હોય તો એમને 900 વેકન્સી માંથી ચૂઝ કરવાનો છે કે એમને કઈ એક કંપનીમાં જવું છે અને અત્યારે અપ્લાય કરી શકાય. અને આ બધી લાઈવ વેકન્સીની વાત ચાલે છે કે જો તમને સિલેક્ટ કરે તો આવતા મહિનાથી તમને જોબ આપી દે. એવું નહીં કે ના બસ અમે જોબ આપીએ છીએ ને, એવું નહીં. લાઈવ વેકન્સી અત્યારે એમને ત્યાં જરૂર છે એવી વેકન્સી. જી બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જેમનું સપનું છે CA બનવાનું અને ક્યાંક ને ક્યાંક અત્યારની જે મહામારી છે કે એ ટ્રાવેલ ના કરી શકે પણ આ સપનું પૂરું કરવા માંગતા હોય તો એ લોકો ACCA ચૂઝ કરી શકે છે અને ગ્લોબલી અને ઇન્ટરનેશનલ બંને જગ્યાએ એ લોકો એઝ અ કન્સલ્ટન્ટ અથવા તો એઝ અ જોબ બંને પ્લાન કરી શકે છે. તમે આટલા વર્ષોનો તમારો અનુભવ છે, ઘણા સ્ટુડન્ટ્સને તમે ટ્રેનિંગ પણ આપેલી છે, તો નોર્મલી આ કરિયર ચૂઝ કરતા પહેલા સ્ટુડન્ટનું માઇન્ડસેટ કેવું હોય છે? લોકો શું વિચારીને આ કોર્સમાં આવતા હોય છે? એકચ્યુઅલી બેઝિકલી તમને કહું ને તો સ્ટુડન્ટ્સ જે કોઈને પણ CA નથી કરવું હતું ને એ લોકો ACCA ને જનરલી ચૂઝ કરતા હોય છે કે ભાઈ ચલો એવું છે કે ચલો હવે કંઈક સારો પ્રોફેશનલ કોર્સ તો કરવો જ છે, ચલો હવે પેરેન્ટ્સ કહે છે કંઈક ભણવું તો પડશે જ, જીવનમાં કંઈક કરવું તો પડશે, એટલે કંઈક પ્રોફેશનલ કોર્સ કરવો હોય છે એટલે CA નો ઓપ્શન મેં વિચારે ચલો ACCA છે એ કરી લઈએ. એની એક્ઝામિનેશન સિસ્ટમ એવી છે, MCQ બેઝડ એક્ઝામિનેશન સિસ્ટમ છે, એટલે વ્યક્તિ એન્ટર થાય છે ને ત્યારે એવું વિચારે છે કે આ કોર્સ બહુ ઈઝી હશે. બટ મેં તમને કીધું એ રીતે કે ભાઈ પ્રોફેશનલ કોર્સ એને જ કહેવાય કે જે તમને માસ્ટર બનાવે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં. સો ACCA કોર્સ કોઈ દિવસ એવું ના વિચારતા કે ઈઝી છે, બટ તમારે મહેનત એટલી જ કરવી પડશે. બટ ફ્લેક્સિબલ છે. એ લોકો વર્ષમાં 4 વાર એક્ઝામ લેશે, માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર. જો સ્ટુડન્ટ બ્રાઇટ હશે, મતલબ કે સ્કોલર સ્ટુડન્ટ હશે ને તો એ માર્ચમાં 2 પેપર આપશે, જૂનમાં 2 પેપર આપશે, સપ્ટેમ્બરમાં 2 પેપર આપશે અને ડિસેમ્બરમાં 2 પેપર આપશે. એટલે આ રીઝનને લીધે એમનું ACCA બહુ જલ્દી કમ્પ્લીટ થઈ શકે જો સ્કોલર સ્ટુડન્ટ હોય તો. હવે નોર્મલ સ્ટુડન્ટ હોય તો એ માર્ચમાં 1 પેપર આપે, જૂનમાં 1, એવી રીતે 1 બાય 1 પેપર આપે, બરાબર છે, અને આ 1 બાય 1 પેપર આપીને 3 વર્ષમાં કમ્પ્લીટ કરે. હવે આ ફ્લેક્સિબિલિટી હોવાને લીધે તમારી ઉપર સ્ટ્રેસ નથી આવતું. 3 મહિના છે તમારી પાસે ને તમારે ખાલી એક જ પેપર પ્રિપેર કરવાનો છે, ધેટ્સ ઇટ.
ઓકે, ગ્રેટ. આ રીઝન ને લીધે સ્ટુડન્ટ્સ ઉપર સ્ટ્રેસ નથી આવતો ને, એટલે એસીસીએ બધા એમ કે છે કે ઈઝી છે. હવે ઘણા સ્ટુડન્ટ કેવા હોય કે આંગળી આપીએ ને એટલે પોચો પકડી લે, એના હમ. જેવું કે તમે એમ કે ચલો ફ્લેક્સિબિલિટી છે, તમારી પાસે 3 મહિનાનો ટાઈમ છે, એક જ પેપર આપવાનો છે, તો એ શું કરશે, પેલો 1.5 મહિનો વેસ્ટ કરશે. નહીં, એવી રીતે એસીસીએ માં પાસ નહીં થવાય. એ લોકો ફ્લેક્સિબિલિટી આપે છે, તો તમારે પૂરેપૂરો 3 મહિનો એ એક જ સબ્જેક્ટ ઉપર પૂરા 3 મહિના ફોકસ કરવાનું છે. બિલકુલ. દીપેનજી, મને એક અત્યારે ક્વેશ્ચન આવી રહ્યો છે કે આપણે કરિયર કંપાસની વાત કરીએ તો અત્યારે રાજકોટમાં અવેલેબલ છે, તો સાથે સાથે અપકમિંગ ડેઝમાં કયા કયા સિટીમાં પણ તમારું પ્લાનિંગ છે, અથવા તો રાજકોટમાં ઇન્સ્ટિટ્યૂટ છે પણ આઉટ ઓફ રાજકોટના સ્ટુડન્ટ માટે પણ તમે કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરશો? પ્લાનિંગ ફ્યુચર અમદાવાદ, બરોડા, આ બે મેજર સિટીનો છે. એન્ડ ધેન આફ્ટર જીઓગ્રાફિકલ એક્સપાન્શન કરવા કરતા ઓનલાઈન એક્સપાન્શનનો વધારે મોટો પ્લાન છે. મોબાઈલ એપ્લિકેશન થી માંડીને દરેક વસ્તુ આપણે પ્લાન કરીએ છીએ કે આપણી સર્વિસ મોબાઈલ એપ્લિકેશન થ્રુ પહોંચે થ્રુ અધર સ્ટુડન્ટ્સ. અધરવાઇઝ ફિઝિકલી જોવા જોઈએ અમદાવાદ એન્ડ બરોડા આર ધ ફ્યુચર સિટીઝ. બીજું દીપેનજી, ઘણું બધું શોર્ટ ટાઈમમાં તમારો જે અનુભવ છે, વર્ષોનો અનુભવ, અને સ્પેશિયલી એસીસીએ નો અનુભવ છે, પ્લસ તમારો જે યુકે ટેક્સેશનનો જે એક્સપિરિયન્સ છે, બરાબર, એના એક્સપિરિયન્સ બેઝ થી તમે આખું જે ઇન્સ્ટિટ્યૂટ રન કરી રહ્યા છો અને સારી એવી સક્સેસ પણ લઈ રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટને સૌથી મોટું કન્ફ્યુઝન એ રહેતું હોય છે કે એ લોકો સપોઝ જેમ સીએ માં અપિયર નથી કરી શકતા, એવી રીતે એસીસીએ માં પણ કદાચ અપિયર ના કરી શકે, તો એના ઓપ્શન વિશે આપ શું કહેશો એઝ પર યોર એક્સપિરિયન્સ? બીકોઝ ઓફ ધીસ કોરોના વાયરસ? યસ, ડેફિનેટલી. અત્યારે મેં તમને કીધું એ રીતે કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે અમિતભાઈ, એટલે એ એટલું જબરદસ્ત કામ કરે છે કે કોઈ ઇમેજિન ના કરી શકે. એસીસી ઇન્સ્ટિટ્યૂટ ઇટસેલ્ફ 141 કન્ટ્રીઝમાં એક્ઝામિનેશન લે છે. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં કોઈ દિવસ પેપર ફૂટ્યું નથી. ડેફિનેટલી. અત્યારે તો કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ તો હમણાં 1-2 વર્ષથી આવી, પણ પહેલા તો એ લોકો પેપર બેઝડ જ લેતા. પેપર આવતા યુકે થી, અહીંયા પેપર આવતા. સો અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એક તો પેપર ફૂટ્યું નથી. અને કમ્પ્યુટર બેઝડ એક્ઝામ લાવવાનો એક મોટામાં મોટો પર્પઝ એ હતો કે સ્ટુડન્ટને ડે 1 થી એમને એક્સેલ શીટ અને વર્ડ ઉપર કમાન્ડ આવવો જોઈએ, જેથી આગળ જતા જોબમાં પણ એમને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ ના પડે. કેમ કે ખબર જ છે દરેક વસ્તુ, દરેક કામ એમનું કમ્પ્યુટર પર થવાનું છે. સો અત્યારથી ડે 1 થી એમનો પહેલા પેપરથી જ એમને કમ્પ્યુટર પર એક્ઝામ આપવાની છે. સો બહુ ટેકનોલોજીકલી એન્ડ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે ચાલવા વાળો, અથવા તો એમ કહી શકું કે એનાથી એડવાન્સ ચાલવા વાળું એક કોર્સ છે, રાઈટ. અને આ કોરોનાની સિચ્યુએશનમાં તમને જણાવું કે એસીસીએ એક એવું પ્લેટફોર્મ બનાવ્યું છે કે સ્ટુડન્ટ્સ અત્યારે તો એક્ઝામ આપવા બહાર જઈ નથી શકે એમ, સો સ્ટુડન્ટ્સ ઘરે બેઠા પોતે એક્ઝામ આપી શકે. લાઈવ ઇન્વિજિલેટર, આજે હું અને તમે જેમ મીટિંગ કરી રહ્યા છીએ, તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું, એવી જ રીતે સ્ટુડન્ટ પોતે અહીંયા બેઠા બેઠા એક્ઝામ આપશે ને ઇન્વિજિલેટર કન્ટિન્યુઅસ એના પર વોચ રાખશે. હવે વર્લ્ડ વાઇડ લાખોની સંખ્યામાં જો સ્ટુડન્ટ્સ હોય અને આ સેટઅપ ઊભું કરવું અને આનું પ્લાનિંગ, મેનેજમેન્ટ અને એપ્લિકેશન કરવું, પ્લાનિંગ બનાવવાથી ના થાય, એનું એપ્લિકેશન થવું જોઈએ, બરાબર. અને આ એપ્લિકેશન કરવું એક ખરેખર એક અલગ લેવલની વાત છે. અને અમને તો હજી વિશ્વાસ નથી આવતો કે આ વસ્તુ કઈ રીતે પોસિબલ થાય, પ્રેક્ટિકલી પણ થઈ રહી છે અત્યારે. અને આ કરવા પાછળનું એક જ રીઝન કે કોઈ પણ વ્યક્તિનો ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ. એસીસીએ કરતો હોય તો 6 મહિના વેસ્ટ ના થવા જોઈએ. એની એક્ઝામનો પ્લાન હતો કે હું આ મહિનામાં આ એક્ઝામ આપીશ, એ વ્યક્તિએ રાત દિવસ એક કરીને એક્ઝામ માટે પ્રિપેરેશન કરી હતી, તો એક્ઝામ આપશે ને આપશે, ભલે ઘરે બેસીને તો ઘરે બેસીને. ગ્રેટ, ગ્રેટ ઇનિશિયેટિવ્સ. તો ક્યાંક ને ક્યાંક આપણો જે સબ્જેક્ટ છે કે ઇન્ટરનેશનલ પ્રોફેશનલ કોર્સ વિશે જે તમે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી, એ બદલ સૌથી પહેલા તો આપનો ધન્યવાદ દીપેનજી. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન રહેતું હોય છે કે ઇન્ટરનેશનલ કોર્સિસમાં કેવી રીતે એપ્લાય કરવું, એના એડવાન્ટેજ શું છે, બેનિફિટ શું છે. તો તમે જે બેઝ થી લઈ અને આખી બિલ્ડિંગ પ્રિપેર થાય ત્યાં સુધીની બધી જ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ સાથે શેર કરી છે. સાથે સાથે અપકમિંગ ડેઝમાં જેમ તમે કીધું એમ અત્યારે તમે યુકે ના એક્સપર્ટાઇઝ છો, યુકે ટેક્સના એક્સપર્ટાઇઝ છો, અને પ્લાનિંગ કરી રહ્યા છો કે કેનેડા અને ઓસ્ટ્રેલિયા ટેક્સના પણ એક્સપર્ટાઇઝ બનો. તો સૌથી પહેલા તો અમારા પૂરા મિરર ઇમેજ ટોક શો તરફથી તમને બેસ્ટ ઓફ લક, કે જલ્દીથી તમારું આ જે ડ્રીમ છે તમે ફૂલફિલ કરી શકો. બીજું
દીપેનજી આપણે વાત કરીએ તો આ શોની જે આપણે શરૂઆત કરી છે ને પર્પઝ એ જ છે કે જે એક્સપર્ટ્સ આવે છે, જે ગેસ્ટ આવે છે, એમના એક્સપર્ટાઇઝ અને એક્સપિરિયન્સ પરથી કંઈક નવું ને નવું ઓડિયન્સ જાણી શકે, શીખી શકે. તો આજ તમે ઇન્ફોર્મેશન શેર કરી છે, ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે જે સ્ટુડન્ટ્સના કરિયરને ઘણા લેવલ સુધી સારી રીતે ટ્રાન્સફોર્મ કરી શકશે. સો આઈ રિયલી ગ્રેટિટ્યુડ ટુ યુ. અને એક બે વસ્તુ હજી એડ કરવા માંગીશ તે કદાચ આપણે વાતચીતમાં રહી ગઈ હોય. હું એની આવતો હતો. યસ સર, પ્લીઝ. એક વસ્તુ એ કે હવે તો બધાને ખ્યાલ છે, જો કે વર્ષોથી એ ખબર જ હતી કે હવે યુએસએ પછી ઇન્ડિયા એક નેક્સ્ટ મહાસત્તા બનવાનો છે, અને એક પ્રિડિક્શન પ્રમાણે 2040 સુધીમાં તો ડેફિનેટલી ઇન્ડિયા મહાસત્તા બની જશે, ચાઇના અને યુએસએ બંનેને પાડીને. અને એ કન્ટિન્યુઅસ આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ. અને આફ્ટર ધીઝ સિચ્યુએશન ઓફ ધ પેન્ડેમિક, ચાઇના અને ડિફરન્ટ અધર કન્ટ્રીઝમાંથી પણ હવે ઇન્ડિયા પર કંપનીઝ આવવાની છે, ફૂલ એન્ડ ફાઇનલ છે. અને જે ગ્રોથ, જે બિઝનેસ ગ્રોથ આપણે જોઈશું એ ખરેખર હવે ફ્યુચર બહુ બ્રાઇટ છે. અને એનાથી સ્ટુડન્ટ્સ, જે હવેના સ્ટુડન્ટ્સ, એમને બહુ મોટો બેનિફિટ મળવાનો છે ઇન ટર્મ્સ ઓફ ધી જોબ્સ. રીઝન બિંગ દેટ કે આ જે કંઈ પણ કંપનીઝ આવશે એ બધાની ને હ્યુમન રિસોર્સ અહીંયા લોકલ લેવલે, ઇન્ડિયા લેવલે જ જોઈશે. એ હશે ભલે કંપની કેનેડાની, ઓસ્ટ્રેલિયાની કે યુએસએની કે વોટેવર યુકેની કંપની હશે, બટ એમને અકાઉન્ટન્ટ, ઓડિટર, કોસ્ટ મેનેજમેન્ટ, ફાઇનાન્સ પ્રોફેશનલ્સ જોઈશે અહીંયા લોકલી છે. કરેક્ટ. સો અને મેં વાત કરી કે ત્યાંથી પોસિબલ બી ના થાય અને એમને લોકલ હ્યુમન રિસોર્સ જોઈએ. અને આપણે સ્ટુડન્ટ્સને મોટામાં મોટો બેનિફિટ એ થવાનો છે કે એ કે ફ્યુચર એવો કોર્સ પરસ્યુ કરવા જઈ રહ્યા છે કે ફ્યુચર એવું નોલેજ ગેઇન કરવા જઈ રહ્યા છે કે જે ફ્યુચરની આ મલ્ટીનેશનલ કંપનીઝને જરૂર પડવાની છે. અને ગાંધીનગર જે ગિફ્ટ સિટી બધાને ખબર છે કે બનવાનો છે, એમાં એફ, જે ગિફ્ટમાં એફ છે, એ એફ ઇઝ ઓલસો સ્ટેન્ડ્સ ફોર ધ ફાઇનાન્સ. મતલબ કે ગિફ્ટ સિટીમાં આઈટી સેક્ટર એઝ વેલ એઝ ફાઇનાન્સ સેક્ટર, આ બંને સેક્ટર કમ્બાઇન્ડલી ભેગા થઈને એક બહુ મોટું હબ બનાવવાના છે. ઓલરેડી ઇન્ફોસિટી છે, જેને આપણને બધાને ખબર છે કે આઈટી સેક્ટરને કેટલું બેનિફિટ થઈ રહ્યું છે. તો સેમ વસ્તુ ફાઇનાન્સ માટે અવળું મોટું સ્પેશિયલ સિટી બનવું એ એક જબરદસ્ત બાબત છે, ખાસ કરીને કોમર્સ સ્ટુડન્ટ્સ માટે, અને કે જે એવા સ્ટુડન્ટ્સ કે જે પ્રોફેશનલ કોર્સ ઓપ્ટ કરી રહ્યા છે. સો એક બહુ મોટી સાયન્સ છે કે જે ગુજરાત લેવલે આપણને થાઉઝન્ડ્સ ઓફ વેકન્સીઝ ખુદ ગુજરાત અપાવશે આગળ જતા. અને દરેક કંપનીઝ હવે ઇન્ડિયામાં આવવાની છે. અને ખાસ કરીને જેટલા મેટ્રો સિટીઝ છે એ થોડા વધારે ગ્રોથમાં જશે. રીઝન બિંગ દેટ કે દરેક કંપનીઝ, અમિતભાઈ, જે કંઈ પણ ફ્યુચરમાં આવશે એમાં બે વસ્તુ મોટામાં મોટી જોવા મળવાની છે કે એ ફ્યુચરની કંપનીઝ ટેકનોલોજી ઓરિએન્ટેડ હોવાની છે. આજે એજ્યુકેશન પણ તમે જુઓ ને તો એક ટેકનોલોજી ઓરિએન્ટેડ ધીમે ધીમે બની રહ્યું છે. તમે કોઈ પણ સેક્ટર પકડી લ્યો, એ દરેક સેક્ટર ટેકનોલોજી ઓરિએન્ટેડ જ બનશે. ક્યાંક ને ક્યાંક એમાં ટેકનોલોજી ટચ થશે. હવે પ્રોબ્લેમ એ છે કે ટેકનોલોજી ઓરિએન્ટેડ જે કંઈ પણ હ્યુમન રિસોર્સ છે, ટેકનોલોજીના નોલેજ વાળા જેટલી પણ પીપલ છે, એ મેટ્રો સિટીઝમાં અત્યારે છે. તમને લોકલ લેવલે કોઈ એવો એફિશિયન્ટ વ્યક્તિ જોવા નહીં મળે કે જે ટેકનોલોજીમાં બહુ આગળ એમની પાસે એક્સપિરિયન્સ હોય. રાઈટ. સો કંપનીઝ આજે એમેઝોન ને કે એપલ ને આવવું છે ને, તો એમના સૌથી પહેલી પ્રાયોરિટી એ હશે કે ભાઈ મને સારા ટેકનોલોજી ઓરિએન્ટેડ પીપલ ક્યાં મળશે. બિલકુલ. સો એક હકીકત છે કે એક ટ્રુથ છે કે મેટ્રો સિટીઝમાં જ આઈએમએનસીઝ આવવાની છે. સો ક્યાંક ને ક્યાંક આપણી પણ ફ્યુચરની જોબ ક્રિએશન એ મેટ્રો સિટીઝમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. બટ એ જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ હશે એ જબરદસ્ત હશે. અને ACCA થી બેનિફિટ હશે, તમે કદાચ ઇનિશિયલ લેવલે પહેલા 3 થી 4 વર્ષ મુંબઈ કે બેંગ્લોર જોબ કરશો, બટ એ જ કંપની તમને ફ્યુચરમાં ઓસ્ટ્રેલિયા ટ્રાન્સફર અપાવશે, સ્વિટ્ઝરલેન્ડ ટ્રાન્સફર અપાવશે, કેમ કે એમની બ્રાન્ચ હશે. સો આ બધા બેનિફિટને લીધે મેં ખુદ મારી રિયલ લાઈફમાં એક્ઝામ્પલ જોયેલા છે. આ બધા ACCA કરવાથી તમને ડિફરન્ટ કન્ટ્રીઝની પ્રેક્ટિસ કરવાનો રાઇટ્સ મળે છે. આ ફેક્ટ હું આપતા ભૂલી ગયો સ્ટાર્ટિંગમાં. જેમ CA માં તમને ખ્યાલ હોય ને, તો ઓડિટ રિપોર્ટ સાઇન કરવાની ઓથોરિટી મળે. CA ક્વોલિફાય હોય એમને જ ઓડિટ રિપોર્ટ સાઇન કરવા મળે.
બરાબર છે. એ ઓડિટ રિપોર્ટ સાઇન કરવાની ઓથોરિટી ખાલી ને ખાલી સાહેબ ઇન્ડિયાના કંપનીઝ પૂરતી છે. ઇન્ડિયન સીએ કોઈ દિવસ યુએસએ ની કંપનીના ઓડિટ રિપોર્ટ સાઇન ન કરી શકે. એક લિમિટેશન છે. ઓકે. બટ એસીસીએ પાસે 8 થી 10 કન્ટ્રીઝના ઓડિટ રિપોર્ટ સાઇન કરવાની ઓથોરિટી છે. કરેક્ટ. અને આ ઓડિટ રિપોર્ટ સાઇન કરવાની જે ઓથોરિટી છે યુકે, યુરોપ આખે આખું ઓલમોસ્ટ આવી જાય છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, યુએઈ આખે આખું, યુનાઇટેડ અરબ એમિરેટ્સ આખે આખું, આ આટલા બધા કન્ટ્રીઝમાં આપણને ઓથોરિટી મળે છે આપણે ઓડિટ રિપોર્ટ સાઇન કરવાની. એટલે ઘણા લોકોને એવું હોય ને કે ડાયરેક્ટલી કમ્પેરિઝન આવે છે મારી પાસે અમિતભાઈ કે સાહેબ દરેક કોર્સ હોય ને એ દરેક કોર્સની પ્લસ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ હોય છે. તો એમ જ એસીસીએ કોર્સના અમુક પોઈન્ટ પ્લસ પોઈન્ટ છે, તો સામે નેગેટિવ પોઈન્ટ શું છે કે ભાઈ ખાલી ઇન્ડિયાના તમને લોકલ ક્લાયન્ટના ઓડિટ રિપોર્ટ સાઇન કરવા નથી મળતા. પણ હું સામે સ્ટુડન્ટ્સને એમ કહું છું કે સામે તમને 10 અલગ અલગ કન્ટ્રીના ઓડિટ રિપોર્ટ સાઇન કરવાની ઓથોરિટી મળે છે. તમે એ એક પોઝિટિવ સાઇન તરીકે લો. તમને એક વસ્તુ ગુમાવો છો તો સામે 10 વસ્તુ ગેઇન કરો છો તમે. પ્લસ નોલેજ મળે છે, ઇમ્પોર્ટન્ટ છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે નોલેજ છે કે તમને ગ્લોબલી રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી તમને ડિગ્રી મળે છે, પ્લસ નોલેજ મળે છે, ઇન્ટરનેશનલ ફેકલ્ટીઝનો એક્સપિરિયન્સ મળે છે. એટલે ઘણા બધા પ્લસ પોઈન્ટ પણ આપણે કહી શકાય. આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ એક મોટો પોઈન્ટ હતો. થર્ડ ક્વેશ્ચન મને જનરલી પૂછવામાં આવે છે કે સાહેબ સરકાર તરફથી એસીસીએ કોર્સને કઈ માન્યતા આપેલી છે? હું સ્ટુડન્ટ્સને જનરલી એમ કહી દઉં કે ભાઈ કોકા કોલા કંપની જો તમને જોબ આપતી હોય તો તમારે ગવર્મેન્ટના લેટરની કઈ જરૂર છે? વેરી ટ્રુ. તમને એમેઝોન કે ફ્લિપકાર્ટ તમને ફાઇનાન્સ હેડ તરીકે અપોઇન્ટ કરતી હોય તો તમને ગવર્મેન્ટના લેટરની શું જરૂર છે? તમારા સન કે ડોટરને તમે આવી રીતે તૈયાર કરો. તમે ગવર્મેન્ટ લેટરની પાછળ જશો તો તમે કોઈ પણ લોકલ કોર્સ કરશો, બરોબર છે ને? લોકલ કોર્સ તમને આગળ જતા લોંગ ટર્મમાં હેલ્પફુલ નહીં થાય. બરોબર છે. તમને સારું પેમેન્ટ છે ને એ સારી અર્નિંગ કરતી કંપની જ આપશે. અને સારી અર્નિંગ કોણ કરશે? આ બધી મલ્ટીનેશનલ કંપનીઝ જ છે જે ડોલરમાં ને પાઉન્ડમાં કમાય છે. ડેફિનેટલી. તો ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝન આપણે કરીએ તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ સારી છે અને એઝ અ કન્સલ્ટન્ટ પણ આમાં ઘણી ઓપોર્ચ્યુનિટીઝ સારી છે. તો દીપેનજી, આ જે તમે આખી જે જર્ની કીધી તમારી, પ્લસ કરિયર કંપાસની આપણે વાત કરી, એસીસી કોર્સની વાત કરી, તો ક્યાંક ને ક્યાંક આખી જર્નીમાં તમારો જે એક્સપિરિયન્સ, ડીપ નોલેજ અને જે તમે આખી જે સ્ટોરી કીધી ને એ પર્સનલ તમારી જે સ્ટોરી સાથે રિલેટ કરે છે એની પરથી આખું ઇમ્પ્રેસ થઈ અને જે આખી જે કન્ક્લુઝન બહાર આવે છે ને એવું કહી શકાય કે એસીસી ઇઝ ઇક્વલ ટુ દીપેન ઘાટલિયા. એસીસી ગુજરાત ઇઝ ઇક્વલ ટુ દીપન કાટલિયા. ડેફિનેટલી. પણ અત્યારે તો મને એસીસી ઇઝ ઇક્વલ ટુ લાગે છે, કારણ કે ગુજરાત તો પછીની વાત છે. આપણે ઇન્ડિયાની પણ વાત કરીએ તો મને ખ્યાલ છે ત્યાં સુધી એસીસી ઇન્ડિયામાં પણ તમારા ઘણા વિડીયોઝના પણ એ લોકોએ તમને પ્રમોશન એ લોકોએ પણ ઇમ્પ્રેસ થયા છે તમારા વિડીયોઝ થી અને ફોટોગ્રાફી. અને એક ફેક્ટ કહીશ, તમે વાત કીધું એ પ્રમાણે આમ જોવા જઈએ તો એસીસી એ વર્લ્ડ મેં એક એવી અચીવમેન્ટ લીધેલી છે જે કે હજી ક્યાંય પબ્લિકલી મેં બહાર નથી પાડ્યું. બટ એટલે જનરલી આમ 12th ના સ્ટુડન્ટ્સને એને કે ના ખબર હોય, પણ જે ઓલરેડી એસીસી કરતા હોય એ લોકોને આઈડિયા હોય છે. મેં એક વેબસાઇટ બનાવેલી છે કે ઓલરેડી અત્યારે એસીસીએમાં તમને 2 પબ્લિકેશનના મટીરિયલ જોવા મળે અને બંને પબ્લિકેશન તમને અપ્રોક્સિમેટ 1500 આસપાસ એમસીક્યુઝ આપે છે પ્રેક્ટિસ કરવા માટે. કરેક્ટ છે. બટ મેં આ બંનેને બીટ કરી અને મેં ટોટલ 2500 એમસીક્યુ ની ક્વેશ્ચન બેંક બનાવેલી છે. અને આ બંને ઇન્સ્ટિટ્યૂટ, બંને પબ્લિકેશન 150 વર્ષથી કામ કરે છે. મને એસીસી ઇન્ડસ્ટ્રીમાં આવતા 4 થી 5 વર્ષ થયા છે. મેં એમના કરતા ઓલમોસ્ટ ડબલ કન્ટેન્ટ ક્રિએટ કરી દીધું છે. કોપીરાઇટ લેવાઈ ગયો છે. બરોબર છે કે આપણી પાસે એનો કોપીરાઇટ છે એવું નથી કે આપણે એનું કોપી કરીને આપણામાં મૂકેલો છે. આપણે આપણું ખુદનું બનાવેલું છે. અને જે વસ્તુ એ લોકો વિચારી પણ નથી શક્યા, એ લોકો હજી લેવલે પહોંચી નથી કે આપણે ઓલરેડી પહોંચી ગયેલા છીએ.
અને આપણે એમની કોમ્પિટિશનમાં છે. અને એ પબ્લિકેશન તમને નામ આપું, કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ ગ્લોબલ લેવલે એવડું મોટું નામ છે કે વાત જવા દે. કપલાન પબ્લિકેશન એટલે એમની ગુડવિલ જ આખી અલગ છે. રીઝન બિંગ દેટ કે 100 થી 150 વર્ષથી કામ કરે છે, એટલે એ બહુ બધા કોર્સિસના મટીરિયલ બનાવે છે. બટ આપણે એમને બીટ કર્યા છીએ, અને હવે આપણે જ્યારે માર્કેટમાં આવીશું એ કન્ટેન્ટ લઈને અને એમને ઉપર માર્કેટિંગ કરીશું, સ્ટુડન્ટ્સને સર્વિસિંગ ચાલુ કરીશું, પછી ખ્યાલ આવશે કે ઓકે, થર્ડ પ્લેયર પણ એક નાનકડા એવા સિટીમાંથી આવ્યો છે કે જે હજી 5 જ વર્ષ થયા છે અને આપણા કરતા ડબલ કન્ટેન્ટ ક્રિએટ કરેલું છે. ડેફિનેટલી એક ગ્રેટ અચીવમેન્ટ કહી શકાય. એની પાછળનું રીઝન એ જોઈ શકે કે ડેડિકેશન, પેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. એટલે તમે જે શરૂઆતથી જે તમે વાત કરી એ પ્રમાણે છેલ્લા 4 થી 5 વર્ષથી તમે જે ડેડિકેશન કામને આપ્યું છે એનું ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ કહી શકાય. ઘણી બધી ઓછા ટાઈમમાં ઘણું બધું નોલેજ તમે સ્ટુડન્ટ સાથે શેર કર્યું. તો દીપેનજી, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ઘણું બધું સ્ટેપ બાય સ્ટેપ નોલેજ શેર કર્યું. અને આ જે નોલેજ છે ને એ 12th ના સ્ટુડન્ટ્સને ઘણું બધું ક્યાંક ને ક્યાંક કરિયર ચૂઝ કરવામાં આગળ એમને બેનિફિટ થશે. અને વંદન સાથે અભિનંદન. અને જલ્દીથી તમે, હું ફરી તમને કહીશ કે જલ્દીથી તમે યુકે ટેક્સેશનમાં જેમ એક્સપર્ટ છો એવી રીતે કેનેડા અને ઓસ્ટ્રેલિયાના ટેક્સેશનમાં પણ એક્સપર્ટ બની જાઓ અને લાયસન્સ લઈ લો. તો મિલિટરી ઇમેજ તરફથી આપણે ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે દીપેનજી, હું છેલ્લો ક્વેશ્ચન તમને પૂછવા માંગીશ કે આજનો જે અત્યારનો 1 કલાકનો જે તમારો અનુભવ કેવો રહ્યો મિલિટરી ઇમેજ ટોક શો અને મારી સાથે, એના વિશે આપ શું કહેશો? બહુ જબરદસ્ત. અમુક વસ્તુ એવી હતી કે જે હજી સુધી મેં આમ શેર ના કરી હોય ઓપનલી. મને ખ્યાલ હોય પણ મને કઈ દિવસે શેર કરવાનો ચાન્સ ના મળ્યો. હું જનરલી શું હોય કે સેમિનાર્સમાં એમાં જતો હોય તો આટલું બધું ડેપ્થમાં મારે બોલવાનું જ ના આવતું હોય. મને એ લોકો 15-20 મિનિટનો જ ખાલી ટાઈમ આપે જનરલી. સો આટલું બધું મારે કોઈ દિવસ બોલવાનો, આટલું ડિટેલમાં બોલવાનો મને ચાન્સ નથી મળ્યો. મારી વાત રજૂ કરવાનો મને ચાન્સ નથી મળ્યો. અને જે તમે ક્વેશ્ચન્સ પૂછેલા ફ્રોમ એવરી પર્સપેક્ટિવ, આ બધા ક્વેશ્ચનના અને મારા આન્સર્સથી મને એવું લાગે છે કે સ્ટુડન્ટ્સને હવે કોઈ પણ જાતની ઓલમોસ્ટ ક્વેરી નહીં રહી હોય અને એમને ક્લિયર હવે થઈ ગયું હશે કે ધ ફ્યુચર, વોટ ઇઝ ધ ફ્યુચર એન્ડ વાય વી શુડ ઓપ્ટ ધ ઇન્ટરનેશનલ કોર્સિસ, રાઈટ. એન્ડ યસ, એક વસ્તુ પણ કહીશ કે ભાઈ કોઈ પણ કોર્સ આમ જોવા જઈએ તો સારો ખરાબ નથી હોતો, બટ આપણે આપણી રીતે ડિસિઝન લેવાનું હોય છે. આપણું ફ્યુચર અને આપણા પ્લાન્સ અને આપણા ગોલને ધ્યાનમાં રાખીને. બરાબર છે. હું સીએ ની પણ રિસ્પેક્ટ કરું છું. અને જે લોકોને ઇન્ડિયા લેવલે કામ કરવું છે, લોકલ લેવલે કામ કરવું છે, એ લોકો માટે આપણને એ લોકોને સીએ કરાય, એમને હું એ જ સજેશન આપું. બરાબર છે. બટ જેમને મેટ્રો સિટીઝમાં જવું છે, એમએનસીસ કંપનીઝમાં જોબ કરવી છે, એમના માટે આપણે આ ઓપિનિયન છે. સો આ બધા જે આપણા એક્સપર્ટ ઓપિનિયન્સ હતા એ સ્ટુડન્ટ સાથે શેર કર્યા અને ખરેખર મજા આવી. અને નાનામાં નાની વાત મને આજે શેર કરવાનો ચાન્સ મળ્યો છે. ડેફિનેટલી, થેન્ક યુ સો મચ. સાથે સાથે સ્પેશિયલી થેન્ક્સ ટુ અવર સ્પોન્સર્સ ધ લિબર્ટી જ્વેલ રાજકોટ, જેમને આખો શો સ્પોન્સર કર્યો છે. કરિયર કંપાસ નો પણ હું આભારી છું, જેને અમારી સાથે કન્ટિન્યુઅસ કોરસ્પોન્ડન્સ કર્યું. અને કરિયર કંપાસની ટીમે આ શો અહીં સુધી પહોંચાડવા માટે પણ અમને મોરલી અને બેક ટીમ તરીકે પણ ઘણો સપોર્ટ કર્યો છે. તો કરિયર કંપાસની ટીમનો પણ આભાર, મિરર ઇમેજ ટોક શો ની ટીમનો પણ હું આભાર માનું છું. ને સ્પેશિયલ થેન્ક્સ ટુ દીપેનજી. થેન્ક્સ ટુ યુ અમિતભાઈ, તમારા લીધે આજે મને આવડી મોટી ઓપોર્ચ્યુનિટી મળી એન્ડ સ્ટુડન્ટ્સ ને પ્લેટફોર્મ મળ્યું કે મને સાંભળે. અધરવાઇઝ તો આ ટાઈપના પ્લેટફોર્મની જરૂર છે અને તમે બહુ સારું કામ કરી રહ્યા છો કે લોકોને પ્લેટફોર્મ આપો છો. જી બિલકુલ. બીજું સ્ટુડન્ટ્સને હું એક સજેશન આપીશ કે નીચે કમેન્ટ બોક્સમાં કરિયર કંપાસની વેબસાઇટની લિંક પણ અમે શેર કરી રહ્યા છીએ. તો ફ્યુચરમાં ક્યાંય પણ 12th કોમર્સ પછી જો તમારે ડિટેલમાં કોઈ કોર્સિસ વિશેની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડેફિનેટલી દીપેન સર તો છે જ, જે તમને પ્રોપર ગાઈડલાઈન આપશે. સાથે સાથે કરિયર કંપાસની ટીમ પણ તમને પ્રોપરલી ગાઈડલાઈન અને કરિયર ચૂઝ કરવામાં હેલ્પ કરશે. તો નીચે કમેન્ટમાં અમે લિંક પણ શેર કરી રહ્યા છીએ, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ દીપેન સર ફોર જોઈનિંગ. બેસ્ટ ઓફ લક ફોર ફ્યુચર. eagerly waiting to meet again. Thank you. થેન્ક યુ.